જાંબુડા જેવો કલર છે આનો. અને આખું મહેંદીના બી છે. આમ જો મહેંદીના બી આવે છે આવા. આ મહેંદીના બી છે. જો આ મહેંદીના બી. આનાથી ઉગતી છે મહેંદી પછી. જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. ને આજે જો અમારે સાયન્સ આવશે દીદીના ચશ્મા કરાવવા. ઝાડવા હેઠે આંબલી હેઠે મામા દેવના મંદિરે હું દીદી બે ઉભા રહી ગયા છે પાણી પીવાને. આજ તો તડકો એટલો છે ને ગરમી એટલી છે. તો સાયણ હાલતા હાલતા બે જાય છે. હાલીને જવાનું છે, રિક્ષામાં નથી જતી. વળતા મેં રિક્ષામાં આવશું તો રિક્ષા હતી નહીં કાંઈ. હળવું હાલતા હાલતા વહી જાય. આમથી તેને 1-1.5 કિલોમીટર થાય અમારા અહીંથી. એટલું તો હવે હાલી વળાય ને 2 વાત થાય. હાલો હળવું હાલવા મળી. તો આપણે રસ્તામાં ઉભા રહ્યા. કમોદનું ઝાડવું છે હોય એને કેવા આવેલા છે. સમજો આપણે તને કમોઈ કેવી છે, બીજા કોઈ શું કહેતા હોય ખબર નહીં આપણને. અને ખવાય હતી કો જો કેવી છે. આમ જો જાંબુડા જેવો કલર છે આનો. અને આખું મહેંદીના બી છે. આમ જો મહેંદીના બી આવે છે આવા. આ મહેંદીના બી છે. જો આ મહેંદીના બી. આનાથી ઉગતી છે મહેંદી પછી. જો આ કમોદના મહેંદીના બી. મસ્ત લાગે છે. ખાટા થાય તો મસ્ત લાગે છે. આ કોઈ ખાધા હોય કમેન્ટમાં કહેજો. કમેન્ટમાં કહેજો. એમ જ કહું છું કમોદ ખાધી હોય એને. અમે તો કમોદ કહી છે, તમે શું કહેતા હોય શું ખબર. અને આ શું બધે વાડી વિસ્તાર છે આ બાજુ. તો આંબા ને એવું છે. કેટલા છે. હાલો તો હવે હળવું પાછા મળી હાલવા છે. હાલતું હાલતું ચા છે. હવે કઈ જાજુ ઊમથું તેમ જાજુ આખું છે નહીં, થોડુંક છે. હવે આખો વટવી ને સાયણ પુલ પાસે પહોંચી જશે. તો અત્યારે જાય પુલ પાસે પહોંચી જશે. પુલ તો અહીંયા હવે અને ઉભા રહ્યા પાછા. હું દીદી બે પોરો થાય ત્યાં પોરો ખાઈ લેવી જાય. માલગાડી ઊભી છે સાઈડમાં. ક્યાંથી ભરીને આવતા છે આ બધો માલ? એમાં શું હોય ડબ્બામાં? ગાડીઓ ને એવું બધું ભર્યું હોય ને, બધી વસ્તુ બધો માલ સામાન હોય. અને આ જો ગલેલી ઝાડું છે. આમ તો કેવા આવી છે એમાં ગલેલી. આપણે તે દિલ ઘરે નતા લાવ્યા એવડી ઈજ છે. જો કેવી ભરી છે, કેટલી મસ્ત છે. આમ જો આપણે એમ થાય શેકેલી છે. શેકેલી છે ને અહીંયા કાળી થઈ જાય છે. જોઈ આવું ઝાડું હોય. એને જાંબુડા કેટલા આવેલા કાચા દેખાતા નથી. જોઈ જાંબુડો છે. આ બાજુ તો આંબા ને એવું જ બધું છે. આવી છે આમ જો દેશી કેરી છે. આમ જો કેવી મસ્ત આવી છે. આમ જો ઘડ આમ તો નાની નાની છે. ગોળ ગોળ કેરી. આમ જો દીદી ગોળ કેરી છે. આમ ગોળ થાય ને એવું ફળ છે. જો બધા દાદરા સડવાના છે. દાદરા સડીને ઓલા પડખે જવાનું છે. આમે રસ્તો બંધ છે ને એટલે માલગાડી ઊભી છે આડી. એટલે હવે આખો રસ્તો કરીને ઉપર ચડીને જવું પડશે. નકર તો પાટા ટેપી અત્યારે જો પુલ ઉપર ચડી જશે અને તડકો હામો પડે છે. હાવ આંખું ખુલ્લે નહીં એવું. અને જો આ બધું ગામ દેખાય. સાયણ ગામ છે. આ બાજુ અડધું ટ્રેનના પાટાની આ બાજુ, અડધું આ બાજુ ગામ છે. અડધું ઈ બાજુ છે. આ ટ્રેનનું આ સ્ટેશન છે. રેલવે સ્ટેશન છે. છે ને 2 માલગાડી ઊભી છે ખાલી અત્યારે. તો હજી કઈ ગાડી આવી નથી. આગળ આવશે હવે. અને આ બાજુ તો આ બધું ગામ છે. કેવડું મોટું ગામ છે આ. આમ કેવાય સાયણ પણ આમ તાલુકો હોય એવું છે. મોટું બહુ ગામ મોટું છે આ. જો અહીંના બધા ગામ મસ્જિદ છે. જાવડિયા મસ્જિદ છે. જો કવડી મોટી છે મંદિર. આ અહીંયા સુધી છે. ઠેઠ અહીંથી ત્યાં સામે સુધી. તો ઉપરથી તો આવું દેખાય. આમ ફેર ચડવા મળે એવું છે. આમ નીચે જોઈને ત્યાં આમ માલગાડી પણ કવડી મોટી છે. આમ જો અહીંથી ઠેઠથી જે પુલથી ઓલી સાઈડ છે. આમ ક્યાં ઠેઠ આગી છે. બહુ આગી છે.
બહુ આગેથી આવી છે એવું લાગે, દિલ્હીથી આવી છે એટલે. કેવા પર્સ ને એવા છે જો, મસ્ત છે દીદી, પર્સ મસ્ત છે જો બધા. જો કે નળવાળી ઓલી છે જો. સ્ટીક ગોળા ખાવા પાછા આજે હું દીદી બે સ્ટીક ગોળા ખાવા પડી ગયા બીજી વાર. તેથી હું બધા બે હતા, આજે હું દીદી બે છે ચશ્મા કરાવવા આવ્યા. સ્ટીક ગોળા લઈ લીધા બે એક એક. આ દીદીનો છે જો, તોડતા નહીં ઢોળાય, આમ ઢોળાઈ જાય. આ દીદીનો અમારો અત્યારે જો ટ્રેન છે આવેલી, લોકલ ટ્રેન જાય છે અત્યારે તો. કેટલી લાંબી છે જો. દીદી જો મળી છે દાદરા ઉતરીને હાલવાસથી. અને આ છે સ્ટેશન, રેલવે સ્ટેશન. ને પાટા ટપીને જવાનું છે ઓલી સાઈડ પાછું આપણે એવા થાય એની સાઈડ. અહીંથી હાલવાનું છે આપણે, જરીક હાલવાનો રસ્તો છે અહીંયા, અને આખી આપણે હાલવાનું છે. એટલે જો ઠેલી લઈ લીધી છે, પાણીની બોટલ ને સુંદડી ને એવું એમાં નાખીએ. આ બાજુ જો લોકલના પાટા છે. આ બાજુ જવાનું છે આપણે પાછું. રિક્ષામાં હશે વળતા તો હવે આપણે રિક્ષામાં લઈ જવાનું છે. અહીંયા હાલવાની જરીક જગ્યા હોય તો સારું, હવે નહોતી નકર બંધ કરી દીધું હતું. ટ્રેનમાં કોઈ આવી ગયું હોય ને એટલે કોઈ ખોલેલું છે જો, નકર પેલી સાંજે આવે ને તો બંધ હતું એમ ઉપર થઈને આવ્યા હતા. અત્યારે જો આપણે અહીંથી વૈયા જાય છે, ઉપરથી નથી હાલવા ગયા. આમ નાખી દે સાઈડમાં આપણને છે ને. ઓલી છે દીદી ડબ્બા ઓઇલ છે કે પેટ્રોલ છે કે એવું કંઈ ભરીને જાય છે તો